ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ગ્રાન્ડ ફિનાલે 2023માં ભાગ લીધો। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એ શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલની રાષ્ટ્રવ્યાપી પહેલ છે। આ પહેલમાં વિદ્યાર્થીઓને સરકાર, ઉદ્યોગ અને અન્ય સંસ્થાઓની અઘરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું વર્ષ 2017થી દર વર્ષે SIH સોફ્ટવેર અને SIH હાર્ડવેર ફોર્મેટમાં આયોજન કરવામાં આવે છે। આ વર્ષના આયોજનમાં 25 મંત્રાલયોના 51 વિભાગોમાંથી મળેલી 231 સમસ્યાઓ હજી કરવામાં આવી રહી છે। તો હેકાથોનમાં 14 રાજ્યની 46 ટીમે ભાગ લીધો છે। ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન યુવા ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે, જેણે પૂરા વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું। ભારતનો તિરંગો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લહેરાવે તે ઇસરો સંસ્થા દ્વારા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તમને આપવામાં આવ્યા છે। ઇસરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે ભાગીદારી કરી આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન અહીં યોજાઈ રહી છે। આ હેકાથોનમાં ભાગ લઈ રહેલા ટેલેન્ટેડ યુવાનોના એસ્પિરેશનલ કેટલા હાઈ હશે એ હું સમજી શકું છું। ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશનું એસ્પિરેશનલ યુથ પ્રગતિ કરી રહ્યું છે। આ એસ્પિરેશનલ યુથ વિકસિત ભારતના નિર્માણનું પ્રેરક બળ બનશે એવો મને વિશ્વાસ છે। ભારતમાં આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ થઈ રહી છે, આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ થઈ રહી છે, ભારતમાં ડિજિટલ ટેકનોલોજી અને ટેલેન્ટ ક્રાંતિ થઈ રહી છે। એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, એજ્યુકેશન હોય કે ડિફેન્સ ક્ષેત્રમાં દરેકમાં ભારતે આત્મનિર્ભર બનવું ये આપણું लक्ष्य है। हम सोचते हैं, प्रधानमंत्री जी सोचते हैं कि हमें जाना है तो हमारे युवाओं के पास जाना है। हमारे जो प्रॉब्लम्स है दुनिया के साथ शेयर नहीं करने हैं, हमारे युवाओं के पास ये प्रॉब्लम शेयर करके उसके सॉल्यूशन के लिए भी वहां जाना है और उस सॉल्यूशन के प्रोबेबल हल के साथ उस पे काम करके हमें बहुत सारे नए आइडियाज के साथ ये अभी स्टार्टअप की बात कर रहे हैं और स्टार्टअप में तो अब हम तीसरे नंबर पे हैं। दुनिया ने जो स्टार्टअप में इनोवेशंस किए हैं, स्टार्टअप के जरिए जिन लोगों ने, स्टीव जॉब्स, एप्पल, गूगल, सब कहां से आए? स्टार्टअप से आए। अगर भारत में ऐसा वातावरण नहीं था तो यहां स्टीव जॉब्स और गूगल जैसे संस्थान बहुत बड़े पैदा नहीं हो सके। लेकिन अब ये आपको मोदी जी मौका दे रहे हैं कि आप भी दुनिया के साथ एप्पल और गूगल जैसे संस्थान खड़ा कीजिए और उसके लिए सरकार आपके साथ है।